વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચેપ્ટર નંબર 3 ની વાત જો વાત કરવાની ઈચ્છા થાય તો આજે થોડુંક ટોપિક સરસ છે, ચરઘાતાંકે વિધેય વાળો, તો થોડું ધ્યાન આપવા વિનંતી. ચેપ્ટર નંબર 14 11 સાયન્સની અંદર તમે ભણો છો અને એ પણ તમે શું ભણો છો? ફિઝિક્સ. તો શરૂઆત કરીએ બાળ મિત્રો, બાળ વૈજ્ઞાનિકો. અવમંદિત દોલનો એટલે શું? તમે ઘણા બધા દોલનોની વ્યાખ્યા ભણી ગયા, સરળાવર્ત દોલન ભણી ગયા. એમાં ખાસ કરીને આપણે સ્પ્રિંગ ઉપર જ કામ કરીએ છીએ, યાદ જ છે બધાને. તો ઉદાહરણ તો પહેલાં અવમંદિત દોલનો. જો તમને ચોખ્ખું કહે છે અવમંદિત એટલે ધીમા પડવું, મંદન. ને જે ગતિ આપણે ખબર છે કે નર્મદાની ગતિ જે ધીમી પડે ને પણ એને મંદિનાથન કહીએ છીએ, એવી રીતે. તો એ વ્યાખ્યા આપી છે પહેલો પોઈન્ટ આપણો, કે હવામાં દોલન કરતા સાદા લોલક. સાદું લોલક તમે જુઓ છો, હવાની અંદર આ રીતે લોલક હોય ત્યારે હવાના કણો હોય, તો એની ગતિને શું કરે? ધીમી પાડે અને અંતમાં નષ્ટ કરીએ. એનું કારણ એ થયું કે સાદા લોલકને હવાનું શું લાગે છે? અવરોધ બળ. બરાબર. બીજો મુદ્દો, અવરોધ બળ વિરુદ્ધ ગતિ. બળ વિરુદ્ધ ગતિ. જો દોલિત તંત્રની યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય ને વિખીરણ પામે છે, એટલે વેરાઈ જાય છે, મતલબ છૂટી પડે છે, યાંત્રિક ઉર્જા ઘટે છે. પરિણામે તમે આવું લખી શકો કે કંપ વિસ્તાર ક્રમશઃ ઘટતો જાય છે. અને યાદ કરો, જો એની ગતિ ધીમી પડતી હોય તો એના દોલન પણ ધીમા પડે, દોલન ધીમા પડે એટલે એનો કંપ વિસ્તાર પણ ધીમો પડે. એટલા માટે અહીંયા લખ્યું છે કે કંપ વિસ્તાર ઘટે છે. એટલે જો એની વ્યાખ્યા આપવાની થાય, આ તો આપણે અગાઉ સૂત્ર તારવેલું છે, E ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ યુ. તો કે ઇઝ ઇક્વલ ટુ શું? તો 1/2 a સ્ક્વેર, યાદ હોય. અને આના માટે તમે સમજી શકો છો 1/2 mv સ્ક્વેર. બરાબર, યાદ હશે 1/2 mv સ્ક્વેર. અને સ્પ્રિંગ હોવાથી આપણે શું લઈએ? કે એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેરની જગ્યાએ એનો સ્થાનાંતર કમ વિસ્તાર મુજબ લઈએ છીએ, યાદ હશે. જે દોલનોમાં, એટલે એની વ્યાખ્યા આપવામાં આવી છે, જે દોલનોમાં કમ વિસ્તાર સમય સાથે ઘટતો જાય, તો આ નષ્ટ થાય, અંત પામે, જો અહીં ચોખ્ખું કીધું તો એ ઘટવાનો છે અને સમય સાથે જ ઘટવાનો છે, ધીમે ધીમે. જ્યારે દોલન શરૂ કર્યું ત્યારે 3 સેકન્ડ હોય, પછી તમે જુઓ 1 કલાક 2 કલાક અથવા એના પછીના કોઈ પણ સમય, અડધો કલાક, મિનિટ, 15 મિનિટ. તો જ્યારે સમય સાથે પોતાનો કંપ વિસ્તાર ઘટાડે એવા દોલનને શું કહેવાય? અવમંદિત દોલનો કહેવાય. ઉદાહરણ તરીકે આપણે સમજીએ. અહીંયા જો એક બ્લોક છે, છત સાથે લટકાવેલો અને સ્પ્રિંગ. તમે એને આવી રીતે અપ ડાઉન કરશો એટલે હવાના અણુ સાથે શું કરશે? હવાના અણુ એને શું કરે? અવરોધ બળ લગાડે અને એના કારણે ગતિ શું પડે? ધીમી પડે. ગતિ ધીમી પડે એટલે એનું શું થાય? કંપ વિસ્તાર ઘટે. સ્વાભાવિક છે ને, કંપ વિસ્તાર ઘટે અને ઘટે બને અને એક વખત કેવું આવશે? અંતમાં કેવું પડે? નષ્ટ થયું. તો આ બધા માટે એક સમય લાગે, એટલે સમય સાથે શું થતું હોય છે? ઘટાડો. આ ઘટાડાને આપણે શું કહીએ છીએ? અવમંદિત દોલન. અને સ્પ્રિંગ હોય ત્યારે એની પાસે એક ખૂબી હોય છે અને એ ખૂબીને આપણે શું કહીએ છીએ? કે સ્પ્રિંગ અચળાંક. બરાબર, બસ. અને નીચે શું લટકેલું છે? એમ દોલનો બ્લોક. તો તમે એના પરથી આકૃતિનો પહેલો મુદ્દો લખી શકો છો, બહુ ઇઝીલી લખી શકો છો અને એ બધાને આવડે છે. આપણે કીધા પ્રમાણે કે સ્પ્રિંગ છે, બરાબર, અને શિરોલંબન નીચે તરફ લટકાડી છે, એમ દળ છે. બ્લોક નીચે તરફ સહેજ ખેંચીને મુક્ત કરતા ઉધ્વતલમાં એટલે કે શિરોલંબમાં ઉપર નીચે દોલન કરે છે. ત્યારે એની કોણીય આવૃત્તિ ખબર છે, ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે બાય એમ. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર કે બાય એમ, જે આગળની થિયરીમાંથી આપણે લાવ્યા છે. જે બાળકોએ થિયરી ન ભણી હોય, જે ક્લાસ પર આવ્યા ન હોય, તો એ થોડુંક નોલેજ મેળવી. વ્યવહારમાં હવાનું માધ્યમ એ બ્લોકની ગતિને અવરોધે છે, તેથી અવમંદિત બળ લાગે છે. પરિણામે સ્પ્રિંગનું તંત્રની યાંત્રિક ઉર્જામાં ઘટાડો થાય છે. યાંત્રિક ઉર્જામાં ઘટાડો થવો એટલે ઈમાં ઘટાડો થવો, એટલે કે કે પ્લસ યુમાંથી કોઈ એક ઝીરો હશે, ધીમે ધીમે ઘટતી જશે. ઉર્જામાં આ ઘટાડો આસપાસના માધ્યમમાં ઉષ્મા રૂપે, અહીંયા જે ગરમ વાત થોડી હવા બની જશે,
આના બાજુમાં શું થશે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે જોવા મળશે તમને, એટલે ગરમ ભાગ થશે એ, બરાબર. તો અવમંદિત બળો માધ્યમની પ્રકૃતિ પર આધાર રાખે છે. જો આની આ જ વસ્તુ કેમ માધ્યમની પ્રકૃતિ પર આધાર રાખે? જો હવા હોય એની જગ્યાએ તમે પ્રવાહી લઈએ તો પ્રવાહીમાં ડૂબાડેલું દોલન બળ ખૂબ વધારે લાગે, કંઈક આનું નજીક છે, તો ઉર્જાનો વેગ પણ ઘણો ઝડપથી થાય. તો સામાન્ય રીતે અવમંદિત એના વેગના સમપ્રમાણમાં થશે ગતિ. ખાસ કરીને ધ્યાન આપવું કે એના દોલકના અવમંદન તેના વેગના સમપ્રમાણમાં હશે, બરાબર. એ પણ આપણે સવાલ જોઈએ, પણ એ પહેલાં તમે થોડી બેઝિક માહિતી જે લીધી છે નવો કન્ટેન્ટમાં એ જોઈ લો. ટેક્સ્ટ બુક પાસે રાખો અથવા જે મટીરિયલ આપણી પાસે છે એ પાસે રાખો અને આપણી એક બુક તૈયાર કરતા જાઓ. જેના MCQ પણ સાથે કરો જેથી તમને અમુક મુદ્દામાં ખબર પડે. હવે મોટી થિયરી તો અમને થોડી વાર પહેલાં ડિસાઇડ થયું કે ગતિ એટલે કે એના વેગ ઉપર ડિસાઇડ કરાવવું છે. સારો સવાલ છે. અવમંદિત દોલનની ગતિનું વિકલ સમીકરણ મેળવો. જેવી રીતે અગાઉ મેળવેલા વિકલ સમીકરણો હતા અને તેનો ઉકેલ મેળવો. તરલ જેવા માધ્યમમાં દોલક પર લાગતું અવમંદન. તરલ એટલે શું? તો કે પ્રવાહી અને વાયુ. આમ કહી શકો વહી શકે એવા દ્રવ્યને શું કહેવાય? તરલ. વહી શકે તેવા દ્રવ્યને. દ્રવ્ય બે પ્રકારના, વાયુ અને પ્રવાહી, જે આપણે અગાઉ ચેપ્ટરમાં ભણશું. માધ્યમમાં દોલક એટલે કે સાદું દોલકની નીચે જે ભાગ છે ને દોલક, એ અવમંદન બળના કારણે એના વેગ પર આધાર રાખે છે. કેમ વ્યવહારમાં બહુ મોટો ન હોય એવો વેગ માટે અવમંદન બળ વેગના સમપ્રમાણમાં જો ચોખ્ખું કીધું છે. એટલે કે ડેમ્પિંગ એટલે ડી, અવમંદિત એટલે ડેમ્પિંગ કહેવાય એટલે વી, બરાબર. એટલે એને ડી વડે બતાવવું. પણ જે અવમંદનનું અચળાંક છે, જેવી રીતે સ્પ્રિંગની અંદર કેમ કે અચળાંક હતો એમ અહીંયા બી અચળાંક છે, બી, બરાબર. એ ધન અચળાંક છે જો, જેને અવમંદન અચળાંક કહેવાય. બસ એ લઈ લેવામાં આવ્યું. જેવી રીતે સ્પ્રિંગની અંદર કેવી રીતે હતો કે એક્સ સ્પ્રિંગ અચળાંક કે નરમ છે ને એમ, તો કે માધ્યમના આધારે એ મૂકવામાં આવશે કે કેવો હોય, બરાબર. અવમંદનનું અચળાંકનું મૂલ્ય માધ્યમની લાક્ષણિકતા જેમ કે સ્નિગ્ધતા એટલે ઘટતા, જેમ કે મધ હોય, હવાની જગ્યાએ પાણીની જગ્યાએ મધ, તો તમે અપ ડાઉન કરો તો તકલીફ આવે તમને. દોલકનો આકાર પરિમાણ પર આધાર પણ રાખે છે કે એની અંદર ગોળો છે, ખાલી સળીઓ છે, બરાબર, ત્રિકોણ છે, પરિમાણ પર આધાર રાખે છે. બીજું અવમંદનનો એકમ તો કરતા બનાવશો અહીંયા બીને, તો FD/V એટલે ન્યૂટન મીટર પ્રતિ સેકન્ડ, એટલે શું થયું? ન્યૂટન સેકન્ડ મીટર, બરાબર. M1L0T-1. દોલકનું માધ્યમનું સ્થાન જેટલું સ્થાનાંતર થાય x જેટલું થાય તો પુનઃસ્થાપક બળ પણ ઉદ્ભવે. એટલે આપણે સમજીએ છીએ કે સ્પ્રિંગ નીચે ગઈ તો સ્પ્રિંગની અંદર પણ પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. એટલે એક સમીકરણ તો આપણી પાસે આ છે જ, જેના કારણે ગતિ ધીમી પડે છે. બીજું, ગતિ ધીમી પડે છે પણ ઉપર તરફે ખેંચી તો જાય જ છે ને, તો આ એનું પુનઃસ્થાપક બળ, બરાબર. તો એનો મતલબ દોલક પર કોઈ પણ સમય લાગતું કુલ બળ કેટલું થશે? તો 2 થશે. કેવી રીતે 2 થશે? તમે આકૃતિ જુઓ ને, પાણીના ટબની અંદર માનો કે કઈ વસ્તુ ડૂબાડીએ, આમ આ સ્પ્રિંગ હોય અને આ બ્લોક હોય, તો સ્પ્રિંગ ઉપર ખેંચે, અવમંદન પણ એને રોકવાની ટ્રાય કરે, બરાબર. આના કારણે ધીમી ગતિ પડે છે. તો કુલ પરિણામી બળ જોઈએ, બંને વિરોધી જ છે. તો કુલ પરિણામી બળ આપને શું મળશે? દોલન પામતા દોલક પર કોઈ સમયે લાગતું કુલ બળ શું થાય? તો કે F બંનેના સરવાળા જેટલું થશે. અને બંનેનો સરવાળો એટલે સ્પ્રિંગનો જે છે -kx છે અને FD એટલે ડેમ્પિંગ ફોર્સ એ -BV છે. સાદુરૂપ આપવાની ટ્રાય કરો તો ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે સ્પ્રિંગ અપ ડાઉન થાય છે. તો એમાં કયો નિયમ લાગુ પડે? તો કે ફાધર ઇઝ ઇક્વલ ટુ માં, એટલે કે F બરાબર ma, બરાબર. F બરાબર ma મૂકી કિંમત તો આપણી પાસે 3 કિંમત થઈ. એક કિંમત m -kx -bv, એટલે અહીંયા કિંમત મૂકવામાં આવશે. આ સમીકરણની અંદર કિંમત મૂકવાની. 2 ની મુકાઈ ગઈ છે, 1 ની મૂકો, 1 2 અને t સાથે ઘટે છે, બરાબર. તો આપણે ઓલરેડી ખબર છે કે જો પ્રવેગનું વિકલન કરવું હોય તો આવું લખીએ કંઈ, પ્રવેગનું વિકલન લખીએ કંઈ
પ્રવેગ તો કે શું લખાય તો કે dx/dt. વેગ શું લખાય તો કે એક વખત સ્થાનાંતરનું વિકલન. સરસ. કિંમત મૂકવામાં આવે તો તમે જોઈ શકો છો પ્રવેગની કિંમત, વેગની કિંમત, અને ઓલરેડી આખું સમીકરણ એક્સમાં બનાવી નાખ્યું. 5 નંબરનું સમીકરણ એક્સમાં રૂપાંતર કર્યું. કેમાં કર્યું? જે અવમંદન સાથે દોલકની ગતિનું વિકલ સમીકરણ કહેવાય. બરાબર, ખાસ યાદ રાખવું આપણે. આમ અવમંદન હવે અહીંથી થોડુંક આ જે સમીકરણ છે એનો ઉકેલ હકીકતમાં બે સમીકરણોના મળે, પણ આપણને ડાયરેક્ટ યાદ રાખવા માટે કહેવામાં આવ્યું છે આ સમીકરણનો ઉકેલ, જેમાં એક્સની કિંમત શું હોવી જોઈએ? એક્સની તો એક્સ બરાબર એક કિંમત છે જે તમારે યાદ રાખવાની રહેશે. એક્સ બરાબર આવે છે સમીકરણ, આરામથી આવે છે, મેળવી શકાય. કમ વિસ્તાર જે ઘટે છે ચર ઘાતાંકીય વિધેય ઈના પ્રમાણમાં ઘટે છે, માઇનસ બી એટલે અવમંદન અચળાંક લીધેલો સમય અને દોલક 2m cos ઓમેગા નવી આવૃત્તિથી ઘટ, કારણ કે દર વખતે આવૃત્તિ બદલે. જેમ કે હિંચકો હાલતો હોય તમારો તો વારંવાર ઠેસ મારવી પડે. કેમ? ધીમો પડે છે, હિંચકો ધીમો પડે છે ને. એટલા માટે જે આપણું સ્થાનાંતરનું સમીકરણ હતું એ બરાબર cos ઓમેગા ટી પ્લસ 5. તો આમાં જુઓ, આ સરળ આવર્ત ગતિ માટે અને અવમંદિત ગતિ માટે તો બેમાં શું ફેર છે? તો કે આવૃત્તિ બદલાણી અને જે ઘટાડો થાય છે એ આ પ્રમાણે જાય છે. એટલે એક નવું પદ ઉમેરાણું છે જે સાબિતી વગર મળે છે એવું કહે છે અહીંયા. બરાબર, જેમાં આ જે ભાગ છે દોલકનો કમ વિસ્તાર કહેવાય, ઓમેગા ડેશ અવમંદિત દોલકની કોણીય આવૃત્તિ કહેવાય. તો કોણીય આવૃત્તિનું પણ સૂત્ર છે, કારણ કે આની અંદર કોણીય આવૃત્તિનું સૂત્ર કેવું હતું યાદ કરો? વર્ગમૂળમાં k/m. એટલે સતત દોલન ચાલતા હતા, પણ આમાં અમને ખબર છે કે અવરોધ થાય એટલે નવો ઓમેગા ડેશ આપણી પાસે મળે છે k/m માઇનસ b²/4m². મતલબ કે આ પદનો વર્ગ કરી નાખ્યો ટીને કાઢીને. તો આ સૂત્ર ખાસ ધ્યાનમાં આપવાના છે, યાદ રાખજો પ્લીઝ બાળકો, કારણ કે આનો ઉકેલ આપવામાં આવ્યો છે, કારણ કે ચેપ્ટર એન્ડિંગમાં છે. અહીંયા જો તમને ટેક્સ્ટ બુકમાં પણ લખ્યું છે કે અવમંદન સાથે દોલકની ગતિના વિકલ સમીકરણ ઉકેલ નીચે મુજબ સાબિતી વગર મળે છે. સાબિતી છે એમની મોટી છે, બરાબર, આરામથી સમીકરણો મળે, પણ થોડો વાર લાગે અને અત્યારે સિલેબસમાં લેવાની જરૂર નથી. છતાં પણ અહીં મેં બાજુમાં બતાવ્યું છે એ પ્રમાણે જુઓ. કારણ કે કોસાઇન વિધેય છે, આવર્તકાળ છે, શુદ્ધ આવર્ત ગતિ કરતું ન હોય ત્યારે શું લેવાય તો કે e⁻². શુદ્ધ આવર્ત ગતિ ન કરવું એટલે કે સતત ન ચાલતું હોય, જેમ દૂરીમાં તરંગો, પાણીમાં કાંકરો નાખો. શુદ્ધ આવર્ત ગતિ નથી, કારણ કે e⁻² માથે ઘાત એટલે માઇનસ bt/2m. બી શું છે? અવમંદન અચળાંક. એમ શું છે? દોલકનું દળ. ચર ઘાતાંકીય વિધેયમાં સતત ઘટાડો થાય છે. એક આવર્ત ટી દરમિયાન થતો ઘટાડો નાનો છે તો સમીકરણ લગભગ આવર્ત છે. બરાબર, આ રીતે જોવા મળે એનો ગ્રાફ, જે સમય સાથે વધઘટ કરતા હોય ને. જસ્ટ યાદ રાખવાનો છે. જો આ તરંગ જો દેખાય છે, એ આ ઉકેલને નીચે દર્શાવેલા આલેખ સ્વરૂપે રજૂ કરી શકાય. એટલે આપણે પોઈન્ટ ધ્યાનમાં રહીએ કે આવું. પછી એની જો આ લાઈન દોરવામાં આવી તો આ પ્રમાણે ચર ઘાતાંકીય વિધેય ઘટતું જાય છે. બરાબર, એવરેજ જેને કોને આપણે બતાવાય e⁻bt/2m. એટલે અહીંયા x અને અહીંયા શું છે? ટી ઘટે છે. આલેખ અવમંદિત દોલકનો કમ વિસ્તાર આવર્ત છે અને ઘટતો જાય છે, તથા અવમંદન વધુ અવમંદન સાથે તેના દોલનો ઝડપથી નાશ પામે છે. હવે આના સમજવા માટે આપણે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. ગતિ ઉર્જાના સૂત્ર જેવું અત્યાર સુધી આપણે ભણ્યા છે એવી રીતે, પણ આ સવાલ આપણે કાલે લઈશું એવું લાગે તો. બરાબર, સેમ કિસ્સા છે. આ હોમવર્કમાં તમે કરી શકો છો. ખાલી કિંમત મૂકવાની છે કે b0 હોય તો શું થાય, ખૂબ નાનો હોય ત્યારે શું થાય. બરાબર, એકવાર વાંચવા માટે જરૂરી છે કે તમે એકવાર વાંચજો આ
સવાલને અવમંદિત દોલકની યાંત્રિક ઉર્જાનું સૂત્ર યાંત્રિક ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ યુ. તો એની કિંમત જે મળે છે એમાં એની કિંમતમાં આપણે કમ વિસ્તાર તરીકે આ પદ લેવાનું છે. એટલે નવો કમ આપણી પાસે સૂત્ર થઈ ગયું અવમંદનનું. આ જે છે એ સરળ આવર્તગતિનું છે અને આ છે એ અવમંદિત ની યાંત્રિક ઉર્જા છે. એટલે તમારે જોવાનું અહીંયા 2 ભૂલા ગયા છે ભાઈ, બરાબર. 2 અહીંયા મૂકવાનું, બરાબર. યાંત્રિક ઉર્જા અચળ નથી પણ સમય સાથે ઘટે છે જ્યારે અવમંદન થતું હોય ત્યારે. તો નાના અવમંદન માટે સાચું લાગે આપને, બરાબર, કેમ કે બહુ ફેર ના પડે આ શરત મુજબ. પણ બી બરાબર 0 હોય તો એવી ઘટનાની અંદર તમે જુઓ અહીં બી બરાબર 0 લ્યો તો 0, તો એનો મતલબ એ બે સરખા થઈ ગયા તો સરળ આવર્તગતિ કરે છે પાછો, બરાબર. અને તમને ખબર છે e⁻0 કોઈની એક જવાબ આવે 1, તો b0 લઈ લો. અહીંયા અવમંદન ન થતું તો પહેલાં જો મૂળ કમ વિસ્તાર મળે એનો મતલબ આ વસ્તુ સાચી છે કે આનો એનો ઉકેલ કહેવાય, બરાબર. એટલે એ લોકો અહીં કહી દીધું કે જો બી બરાબર 0 મૂકીએ અહીંયા તો પદ 0 થઈ ગયો અને 0 થાય એટલે એનું સરળ આવર્તનું વિકલન બને છે, આવું કહી શકીએ. તો સરસ મજાનું કામ કરવું વિદ્યાર્થી મિત્રો, 2-3 વાર લખવું પડશે. હજી આ થિયરી નહીં સમજાય તો આને આપણે દાખલાના કન્સેપ્ટ આધારે સમજવું અને ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જ્યાં કમ વિસ્તાર હતો એ, હવે એની જગ્યાએ તમારે કમ વિસ્તાર લખવાનો છે BT/2m. આને કહેવાય ચરઘાતાંકીય વિધેય, બરાબર. શું કહેવાય? ચરઘાતાંકીય વિધેય, જેને અવમંદિત કહેવાય, એટલે ધીમું પડવું એમ કહેવાય. ઘણીવાર નદીનો પ્રવાહ પણ ધીમો પડતો હોય. થેન્ક યુ. જય હિન્દ, વંદે માતરમ. કોઈ ક્વેરી હોય તો નોટ્સ બુકમાં નોટ્સ કરજો, સમય આવતા મળશું અને એને સોલ્વ કરશું.